1200 કરોડના ખર્ચે અંબાજી મંદિરથી ગબ્બર કોરિડોર બનવા જઈ રહ્યો છે। જ્યારે અંબાજીના વિકાસને વેગ મળવા જઈ રહ્યો છે ત્યારે વિકાસના કાર્યમાં વચ્ચે આવતા ઘરો જેમાં 89 દબાણદારોના મકાનો આવ્યું છે। જ્યારે અસરગ્રસ્ત દબાણકારોએ કોંગ્રેસ આગેવાનો સામે પોતાની વેદના અને લાગણીઓ વ્યક્ત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે અમે સરકારના વિકાસની સાથે છે, અમને વિકાસનો કાંઈ વાંધો નથી, પણ આ વિકાસમાં અમારો જે વિનાશ થઈ રહ્યો છે એટલે કે જે અમારા ઘરો દબાણમાં તોડી પાડવામાં આવવાના છે તે અમે પાઈ ભેગા કરીને ઘરો બનાવ્યા છે। આજે સરકાર અમારા ઘરો દબાણમાં તોડી પાડવાની છે ત્યારે અમને પણ બીજી અન્ય જગ્યાએ વસવાટ કરાવે જેથી અમને પણ ઘરના બદલે ઘર મળે અને આ ઘરોમાં અમે 100 વર્ષ કરતા પણ જૂનો ભોગવટો ધરાવીએ છીએ, છતાં પણ અમને દબાણદારો તંત્ર સમજે છે। તો સાથે સાથે કોંગ્રેસના આગેવાનોએ પણ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને હાલની ભાજપ સરકારે અમીરોની સરકાર છે અને ઉદ્યોગપતિઓનો ફાયદો કરે છે તેવા આક્ષેપો સરકાર પર લગાવવામાં આવ્યા હતા અને લડેંગે જીતેંગેના નારા સાથે માતાજીના દર્શને મોટી સંખ્યામાં જે ઘરો દબાણમાં આવ્યા છે તેવા અસરગ્રસ્તો સાથે મા અંબાના શરણે કોંગ્રેસના આગેવાનો પહોંચ્યા હતા। સૌથી પહેલા તો સરકારને વિચારવું જોઈએ, માં અંબાજીના શરણોમાં રહીને વિકાસના નામે માં અંબાજીના નામે જે વિકાસ કરી રહ્યો છે એના કરતા પહેલા વિચારવું જોઈએ। એટલા માટે વિચારવું જોઈએ કે આ વિસ્તાર સેન્સિટિવ ઝોન છે। સરકાર પોતે કે છે બંધારણની અંદર જોગવાઈ છે જ્યાં જ્યાં સેન્સિટિવ ઝોન છે ત્યાં આ વિસ્તારના અંબાજીની અંદર વિકાસ કરે ત્યારે સૌથી પહેલા બુલડોઝર ગરીબો ઉપર ફેરવી રહી છે। એટલે જ નથી અટકતું, પશુપાલન ઉપર એમનો પણ અન્યાય કરી રહ્યો। સાથે સાથે સેન્સિટિવ ઝોનની અંદર વન વિભાગની અંદર વન્ય પ્રાણીઓ છે એ પણ એમ જ જોગવાઈમાં આવી રહ્યું છે। સૌથી પહેલા આ કરતા પહેલા વિચાર કરીને દરેકે દરેક વિભાગની સર્વ પૂર્ણ મંજૂરી લઈને આયોજન કરવું જોઈએ। ગામમાં ગામ સભા ભરવી જોઈએ, ઘેર ઘેર નોટિસો આપવી જોઈએ। કઈ જ ને આ બધું જ સાઈડમાં મૂકીને નિયમો પણ નેવે મૂકીને કોઈ કરતા હરતા ને અથવા તો કોઈ જે કહી રહ્યા છે એના કહેવાથી આ વિકાસ કરી રહ્યા છે। માતાજી એવું પણ નથી કહેતા કે મારા વિકાસ કરવા માટે ગરીબોના ખૂન કાપ કરી દો, ગરીબોને હટાવી દો, પશુપાલનને હટાવી દો, વન વિભાગની અંદર જે વન્ય પ્રાણીઓ આવે છે એમને પણ હટાવી દો। આ બધું જ વિચાર કરીને તો છતાં આ સ્થાનિક લોકો કે માતાજીનો વિકાસ થાય એમને વાંધો નથી, પણ સૌથી પહેલા બંધારણીય જોગવાઈમાં છે એ રીતે સંપૂર્ણ રીતે વિચાર કરી અને મંજૂરી લીધા પછી કરે એવી અપેક્ષા રાખે છે। આપણે જોયું કે મોટા ભાગના લોકો અહીંયા આવીને લોકો એક જ વાત કહે છે અને બીજું કે હું તો આ લોકોના વિશાળ હૃદય માટે થઈને આજે ગદગદિત છું એમ કે છે કે માં અંબાનો ધામ વિકસે એમાં અમને રસ છે અને સાચી વાત છે। એ લોકો જગ્યા બદલવા માટે પણ તૈયાર છે, માત્ર એટલું જ કહે છે સરકારને કે અમને વૈકલ્પિક વ્યવસ્થા કાયદેસરની આપે અને પૂરતી આપે, કારણ કે અહીંયા માલધારીઓ રહે છે, અન્ય મધ્યમ વર્ગ છે, એમના ઢોરા ઢાંખર પણ છે। તો આ બધાને જ્યારે બદલવાની વાત આવે અને આ તો એના જેવું છે જેમ અહીંથી બદલીને બીજે મોકલે, કાલ ઉઠીને ત્યાં ખાલી ન કરાવે એની શું ખાતરી? જેમ અમદાવાદમાં ઓઢવ વસાહતમાં 1962થી રહેતા માલધારીઓના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાનું સરકાર જો કરી શકતી હોય તો અહીંયા કાલ તમને બીજે મોકલીને ખાલી કરાવડાવે એટલે સરકાર છેતરપિંડી કરી રહી છે। સરકાર ગરીબોના સપનાઓ જે છે એ તોડી રહી છે, લોકોને ઘર વિહોણા કરી રહી છે। જેમ કેશવનગરમાં 150 ઠાકોરના મકાનો જમીનદોસ્ત કર્યા, એમ માં અંબાના ધામમાં તમે ગરીબ માણસોના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાની અને તમે નોટિસ આપો, કેવી રીતે ચાલી શકે? એટલા માટે અત્યારે બધા જ અહીંયા ભેગા થયા। ભાઈ કાંતિભાઈ ખરાડી, અમારા ધારાસભ્ય શ્રી, માલધારી વિકાસ સંગઠનના મિત્રો અને કોંગ્રેસના આગેવાનો આ બધા આવ્યા અને સાથે સાથે અત્યારે બધાએ નક્કી કર્યું છે કે અહીંથી
આપણે કોને કહેવું જ્યારે સરકાર બેરી મૂંગી, સરકાર પોતે જ રક્ષક જ ભક્ષક બને ત્યારે માં અંબાને જઈને અમે લોકો રાવ કરવાના છીએ, ત્યાં જઈને ઘા નાખશું કે હે માં તું અમારા મકાન બચાવ. આ સરકાર જે છે, શાસક જે છે એ રક્ષક ભક્ષક અને આમ જોઈએ તો રાક્ષસ બની ગયો છે. ત્યારે માં અંબા પાસે અત્યારે બધા પ્રાર્થના